સુરેન્દ્રનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત પાટડી ખાતે બનેલ દુઃખદ ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલ હોદ્દેદારો અને ધારાસભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ દરમિયાન કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ, પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષા દોશી, દસાડા પાટડી ધારાસભ્ય પી.કે. પરમાર તેમજ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે સુરેન્દ્રનગર મુકામે સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમ હતો। સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લા મહાનગરોમાં આજે વિવિધ સમૂહો, પ્રબુદ્ધ નાગરિક અને બંધારણની પ્રત્યે જેની જવાબદેહી જેવા જુદા જુદા વ્યક્તિઓ સાથે કાર્યક્રમનું આયોજન થયેલું હતું। ખાસ કરીને બંધારણના સંદર્ભમાં કોંગ્રેસના શાસન પછી, આઝાદી પછી છ દાયકા દરમિયાન જે જુદા જુદા 75 પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા અને કેટલાક ફેરફારો ઇમરજન્સી જેવા, કલમ 39માં બદલાવ જેવા, 1971માં સુપ્રીમ કોર્ટના પાવર ખેંચી લેવા જેવા, શાહબાનો કેસ જેવા અને NSE જે શ્રીમતી સોનિયા ગાંધીજીના નેતૃત્વમાં બનાવવામાં આવી હતી, આ પ્રકારના જુદા જુદા જે ગેરબંધારણીય કૃત્યો જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા એની પણ ચર્ચા થઈ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંદર્ભમાં કોંગ્રેસે આઝાદી પહેલાં અને આઝાદી બાદ પણ જે વિવિધ પ્રકારે એમનું અપમાન કરવામાં આવ્યું એની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબને અલગ અલગ તબક્કે સન્માન આપવામાં આવ્યું। સાથે સાથે 2014 પછી દેશની એકતા, અખંડિતતા અને 2047ના સમૃદ્ધ ભારત માટે જે બંધારણમાં કેટલાક ફેરફારો કર્યા, જે સંસદના ફ્લોર પર કરવામાં આવ્યા, પછી એ ઓબીસી કમિશનને બંધારણીય માન્યતા હોય કે 33% મહિલાઓનું રિઝર્વેશન હોય કે CAનો કાયદો હોય, એવા અનેક એવા ઉદાહરણો છે કે જેમાં નરેન્દ્રભાઈની સરકારે સર્વસંમતિથી બધા જ પક્ષોના સાથે ચર્ચા કરીને લોકસભાના ફ્લોર પર એક હકારાત્મક રીતે બંધારણીય સુધારા કર્યા। આજના આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં બંધારણ પ્રત્યે જનજાગૃતિ કેળવવી, બંધારણની અધિકારો અને એની ફરજ પ્રત્યે સજાગતા મેળવવી અને એક નાગરિક તરીકે પોતાની જવાબદેહી જાણવી અને એ પ્રમાણે લોકશાહી ઢબે અનુકરણ કરવું, એ આજની આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે।